સત્તાધારના મહંત વિજય બાપુ પર આક્ષેપના મુદ્દે મળી રહ્યા છે સમાચાર। વિવાદને શાંત પાડવા અમરેલીના માનવ મંદિરના મહંતે પ્રયત્ન હાથ ધર્યા છે। સત્તાધારને બદનામ ન કરવા મહંત ભક્તિરામ બાપુએ અપીલ કરી છે। ભક્તિરામ બાપુએ કહ્યું કે કોઈ વાંધો હોય તો વ્યક્તિગત રીતે મળી નિરાકરણ લાવો, કોઈ પુરાવા હોય તો પણ વ્યક્તિગત રીતે મળીને રજૂઆત કરી શકાય। વ્યક્તિગત વાંધામાં સત્તાધારની જગ્યાને બદનામ કરવી અયોગ્ય છે। સત્તાધાર વિશે કંઈ પણ ઘસાતું બોલવાથી સનાતન ધર્મને નુકસાન થશે તેવું તેમનું કહેવું છે। વાંધો હોય કે પ્રૂફ હોય તો એને પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં। જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એને પર્સનલ રીતે મળી લેવું જોઈએ, પણ આવી રીતે જગ્યાને સારેઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે। એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો